અને આ તરફ ખેડામાં 14 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મના કેસમાં મોટો ખુલાસો થયો છે। સગીરાની સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવાયું હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસને જમીનમાં દાટેલું ગર્ભ મળી આવતા ઘટનાનો ખુલાસો થયો છે। પશુ ચરાવવા ગયેલી સગીરા સાથે 2 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા પછી સગીરા ગર્ભવતી બનતા ધમકાવી તેની પાસે ગર્ભપાત કરાવાયું। આરોપીઓના કાકાએ પીડિતાને ડરાવી ગર્ભપાત કરાવ્યો હતો, ત્યારે વસુના ડોક્ટર આર ભરવાડે આ ગર્ભપાત કર્યું હતું। સગીરાના પરિવારે પણ આરોપીઓને ધમકી આપી હતી। પોલીસે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે। ગર્ભપાત કરાવનાર ડોક્ટરની સામે પણ ગુનો નોંધી શોધખોળ આરંભી દેવામાં આવી। ડોક્ટર આર ભરવાડના ક્લિનિકમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની આ સમગ્ર વાત બાદ ખુલી છે। જમીનમાંથી દાટેલું એક મૃતદેહ લઈને આવ્યા હતા। આ મૃતદેહનું અવલોકન કરતા જાણવા મળ્યું કે આશરે 5 થી 6 મહિનાનું ભ્રૂણ હોઈ શકે, તથા એમને રિક્વેસ્ટ આપી અને એના પોસ્ટમોર્ટમની માંગણી કરેલ હતી કે ભાઈ બાળકના ભ્રૂણનું જાતિ, ઉંમર તથા DNA નો અમને માહિતી આપો। તો એના માટે અમે બાળકના હાડકાના સેમ્પલ લઈ અને FSL અમદાવાદ ખાતે સેમ્પલ મોકલી આપ્યા છે।